રાધનપુર ખાતે પાનના ગલ્લાના ધંધાર્થીની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હત્યાની આશંકા વચ્ચે ડીએસપી, ડીઆઈએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપ્યો. હવે જોઈએ રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લાના એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો આજે રાધનપુરના સબદલપુરા નજીક હત્યાની ઘટના બનાવ બનતા તાત્કાલિક અસર ત્યાં દોડી ગયા હતા. 45 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે તેનું કારણ હજુ અકબંધ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તપાસ હાથ ધરી છે. સબદલપુરા ગામના રોડ ઉપર મૃતદેહ મળી આવ્યો તો મૃતદેહને લઈને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાધનપુરના સલીમભાઈ ઇસ્માઇલભાઈ કાંચી પાનનો ગલ્લો ચલાવતા હતા, જે યુવકની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. કાફલો પહોંચી ગયો છે, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. મામલતદાર, તલાટી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કયા કારણોસર આ પાનના ગલ્લાના યુવાનની હત્યા થઈ છે તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.